હે ફેમિલી, સ્વાગત છે નવા મિની બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આજે અમે બધા જઈએ છીએ કાહવા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે. રેડી થઈ ગયા છીએ, તો હવે નીકળીએ છીએ મંદિરે જવા માટે. કલાક નીકળ્યા હતા ત્યારે પહોંચ્યા છીએ વિઠલાપુર ચોકડીએ. એવું પાણી પીવે છે, આનંદ સુઈ ગયો છે. પાણી પી લે, આપણે પાછા નીકળશું. રસ્તામાં જાંબુ વાળો ભાઈ હતો એટલે થોડા જાંબુ લીધા છે કીવ માટે. બધા ખાઈએ છીએ જાંબુ. લો, વચ્ચે પાણી પીવા માટે ઉભા રહ્યા છીએ ને ક્યુન તો ભૂખ લાગી ગઈ ને પાણી પીવડાવે છે. આનંદ પીવે છે પાણી. અને અહીંયાથી હવે બસ 4 કિલોમીટર જેટલું દૂર છે કાસવા ગામ. પહોંચી ગયા છીએ કાસવા ગામમાં. આવી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે. કાશીધામ કાહવા, જય ગોગા મહારાજ. બધા મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખજો. ગોગા મહારાજ તમારા બધાની મનોકામના પૂર્ણ કરશે. આપણે જઈશું અંદર. ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. છે કાસવા ગામનું ભવ્ય મંદિર ગોગા મહારાજનું. મંદિરના દર્શન થઈ ગયા છે અને બહારની ભાગે એક વાવ આવેલી છે, જઈશું જોવા માટે. લગભગ 10 જેવા પગથિયા છે. મંદિરની બાજુમાં જ બેસે છે ભુવાજી રાજા બાપા. એના દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે પ્રસાદ લેવા માટે. મહારાજના મંદિરનો પ્રસાદ લઈ લીધો છે ને પ્રસાદ જાણે અમૃત જેવો. એકદમ અહીંયા શાંતિ છે, ઠંડક છે. એ મંદિરના દર્શન કરવાની બહુ મજા આવે. તો તમે પણ તમારા સહપરિવાર સાથે ગોગા મહારાજના દર્શન કરવા જરૂરથી આવજો.